બહુ મસ્તની વાત છે. મારા મનમાં એક સવાલ આવ્યો. મતલબ હું વિચારતી હતી કે મેં મારા ફ્રેન્ડ જોડે વાત કરી ત્યારે મને કંઈ સમજ નહોતી પડતી ને તો કે મેં કીધું યાર આ મારી જે ફિલ્ડ છે, મને જે ટોપિક ઉપર ઇન્ટરેસ્ટ છે, ઘણા બધા લોકો છે જે એમાં વિડીયોઝ બનાવે છે, મહારત હાંસલ કરી છે. લાઈક એ મને અને મારા ગુજરાતીઓ લોકો જે છે જેના માટે હું કરવા ઈચ્છું છું એ બધા પણ એમની સાથે જોડાયેલા જ હશે એકને એક ટાઈમે. તો શું કોઈ મારા વિડીયો જોશે? મતલબ મને પસંદ કરશે, મારા વિડીયો એમના સુધી પહોંચશે અને એ લાયક એ મને સમજશે? ત્યારે એણે મને કીધું હતું કે યાર તું એ બધું નહીં વિચાર, તને ઈચ્છા છે ને, તને શોખ છે ને કે તું આ કર, તો બસ તું કર, તું વિડીયો બનાવ, તું તારા તરફથી 100% આપ અને બાકી બધું છોડી દે ભગવાન ઉપર, એ એનું કામ કરી દેશે. અને લિટરલી મારા માઇન્ડમાં વિચાર આવતા હતા અને મેં એને કીધું અને મેં છોડી દીધું જસ્ટ. અને ભગવાન સાથે પણ વાત કરતી હતી કે શું ખરેખર આવું હોય? મતલબ આટલા બધા લોકોમાંથી તે મને કોઈ ચૂઝ કરશે? અને રિસેન્ટલી તમે માનશો નહીં કે અમુક લોકોના મને મેસેજ આવવાના સ્ટાર્ટ થઈ ગયા અને મને ખબર પડી કે મારો જસ્ટ વિચાર એકવાર ભગવાન જોડે ટોક કરી, મતલબ આમ તો મારી એવરીડે ટોક ચાલતી જ હોય એમની જોડે, પણ અને ડાયરેક્ટ એમને મને જવાબ આપી દીધો કે ક્રિષ્ના તું તારું કર્મ કરે છે, ફળની ચિંતા નહીં કર, હું તારી સાથે છું, કેમ કે મેં જ તને, અને એમને મેં કીધું જ હતું કે જો તમે જ મને અંદરથી ઇન્સ્પિરેશન જગાવ્યું છે કે ભાઈ તારે આ કામ કરવાનું છે, તો તમે મને નિમિત્ત બનાવી છે તો તમારે પહોંચાડવું પડશે. અને હકીકતમાં લોકોની કોમેન્ટ આવવા માંડી, મેસેજ આવવા માંડી અને એ દિવસથી લઈને આજનો દિવસ છે લોકોના ભરપૂર મેસેજ આવે છે, કોમેન્ટ્સ આવે છે અને મને સક્સેસ સ્ટોરી મળે છે. લોકો મને કહે છે કે તમારા વિડીયો મારા માટે આટલું કામ કરે છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ, આઈ એમ વેરી થેન્કફુલ કે ખરેખર મારા પ્રશ્નના જવાબ મને પ્રભુ આપે જ છે. આ એક વસ્તુ એવી નથી, જ્યારે પણ મેં યુટ્યુબની ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે મને એમ થતું કે એમ શું મારી વિડીયો છે કોઈ ગુજરાતી લોકો સુધી પહોંચતા હશે કે બધા સ્કીપ કરીને આગળ નીકળી જતા હશે? લિટરલી હું ભગવાનને પૂછતી હતી કે શું તમે મને કીધું તો છે પણ આ વર્ક કરશે? તમે મને આપોઆપ ચડાવી દીધી એમને. અને રિસેન્ટલી એ કહીને હું સૂઈ ગઈ હતી બપોરે, અને હજી ઉઠું ને તો મારી પાસે કોમેન્ટ હતી યુટ્યુબના વિડીયોમાં કે બેન તમે બહુ સાચું કહો છો, બહુ કામનો વિડીયો છે આ તેને. એ લોકો મારી સાથે જોડાવા માંડ્યા હતા. મતલબ યાર જ્યારે મારા મનમાં ક્વેશ્ચન ઊભો થાય છે મને આન્સર મળે છે. લાઈક હમણાંની જ વાત કરું, હું યુટ્યુબમાં ઇન્સ્ટામાં સ્ટોરી મૂકતી હોય તો સ્ક્રોલ કરતી હોય કે કેટલા લોકોએ જોયું, તો મને એમ થાય કે આ મોઢા નવા છે, આ લોકોએ મારી જોડે વાત કરી છે કે નહીં. અને લિટરલી પછી હું મૂકી દઉં છું તો એ લોકોના મેસેજ મને આવે છે. કોઈનું પણ ડીપી જોઈને કે નામ વાંચીને હું વિચારતી હોય ને કે આ વ્યક્તિ ક્યારે જોડાણા મારી સાથે, તો એ લોકોના મેસેજ મને આવી જાય છે. મતલબ વાવ યાર, એટલે મેજિક બને છે ને કે તમે વાત ન પૂછો. એટલે હું તમને એમ કહું છું કે જો મારા પ્રશ્નના જવાબ મળે છે, મારા વિચારોના જવાબ મળે છે, તો તમને પણ મળશે. કારણ એટલું જ છે કે નિસ્વાર્થ ભાવે કામ કરવાનું છે અને પ્રોસેસ ઉપર ટ્રસ્ટ કરવાનું છે અને ભગવાન જોડે ટોક કરવાનું ભૂલવાનું નથી.